નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન. મિત્રો, ગોંડલ ફરી એક વખત ચર્ચામાં આવ્યું છે અને આ વખત ચર્ચાનું કારણ છે પાટીદાર યુવકને માર મારવાનો મામલો. સમગ્ર ઘટનાની વાત કરીએ તો 17 વર્ષીય યુવક પર 3 શખ્સોએ ઢોર માર મારીને હુમલો કર્યો હતો. આ 3 શખ્સોએ પાઇપ અને ઢોકા વડે 17 વર્ષીય પાટીદાર સગીર યુવક પર હુમલો કરતા તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો અને હાલ તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાને લઈને પાટીદાર સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાટીદાર મહિલાઓએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને એક રેલી સ્વરૂપે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. પાટીદાર મહિલાઓની માંગ હતી કે હુમલો કરનાર શખ્સની પોલીસ તાત્કાલિક ધરપકડ કરે અને તે વિસ્તારમાં તેનો વરઘોડો કાઢવામાં આવે. ત્યારે પાટીદાર સમાજની મોડી રાત્રે મિટિંગ પણ મળી હતી અને પાટીદાર આગેવાનોએ પોલીસ પર આરોપ લગાડતા જણાવ્યું હતું કે પોલીસ આવા શખ્સોને છાવરે છે અને પોલીસ તેમની ધરપકડ કરતી નથી. કાલે મને 4 વાગે રાત 4 વાગે મારા છોકરાનો રોતા રોતા ફોન આવ્યો કે પપ્પા મને અહીંયા કોલેજ ચોકમાં મારે છે, મને મારી નાખશે એવો મને મારે છે. અને એ લોકોએ ફોનમાં ગાળાગાળી મને ઘણી કરેલી છે. એટલે હું ઘરેથી નીકળો, હું મારી વાઈફ અને મારો ભત્રીજો, અમે 3 જણા ફટાફટ કોલેજ ચોકે હનુમાનજીના મંદિરે ગયા. મારા છોકરાને બહુ મારેલ છે. અમે ત્યાં ગયા તો જાતા વેત સીધા અમને પણ મારવા માંડ્યા. અમે તો સીધું ઈ જ કીધું મારા છોકરાનો વાક ગુનો શું છે, તો કે તારો છોકરો મારા છોકરાને 1 મહિનાથી હેરાન કરે છે. હવે એકચ્યુઅલમાં મારો છોકરો સવારમાં 7:30 વહી જાય છે રાજકોટ સાપર બસ સ્ટેન્ડે સીસીટીવી કેમેરા ચેક કરવાની, ત્યાં એક્ટિવા પાર્કિંગ કરીને જાય છે અને સાંજે 6:30 આવે છે ઘરે. તો એ એને 1 મહિનાથી હેરાન કેવી રીતના કરતો હોય અને બહુ માર મારેલો છે. મને 4-5 ધોકા ફળાકા અને મારી ઘરવાળીને અડધું ખરાબ ગાળો બોલી, એને પણ બહુ ખરાબ રીતના ચૂંદડી ખેંચી લીધી, ધક્કો મારીને ઢીકા માટુનો માર માર્યો, એવું બધું કરેલું છે. હા, આજે આવેદન પત્ર આપવામાં એ જ આવ્યું છે કે અમને ન્યાય મળે, ધરપકડ થાય અને જાહેરમાં સરઘસ કાઢે. કાલે જે યુવકને માર મારીને જે ઘટના બની છે અને એના પિતાશ્રી અને જે વાત કરી એ પ્રમાણે જે કંઈ કૃત્ય થયું છે એ બહુ ખોટું કામ થયું છે. અને આ જે કોઈ ગંભીર આરોપી છે એનું નામ અને વિગત સાથે બધી વિગતો છે એ આ મામલતદાર કચેરી આપેલ છે. આ આરોપીઓનું કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું સરઘસ નીકળે, જાહેરમાં સરભરા થાય, જેથી કરીને કોઈ પણ લુખા તત્વો છે એ આવી રીતના ધોકા લઈને ગામમાં ન રખડે અને કોઈ રીતે આવી રીતના કોઈ હિંમત ન કરે કે જેથી કરીને કોઈ નિર્દોષ યુવાનનો ભોગ ન લેવાય. તે માટે કડકમાં કડક કાર્યવાહી થાય એવી માંગ છે. ફટાફટ ધરપકડ થાય અને જે કાંઈ કલમો ઉમેરાતી હોય અને આને કડકમાં કડક કાર્યવાહી કરી દાખલારૂપ સજા થાય, જેથી કરીને આવનારા સમયમાં કોઈ પણ લુખા તત્વો છે એ ધોકો ઉપાડવાની હિંમત ન કરે અને ગામમાં કોઈ લઈને ફરી એવી હાલત ન થાય. તેના માટેની માંગ છે અને એની સંપૂર્ણ તૈયારી કરે અને તંત્રનો સાથ સહકાર આમાં પૂરો મળશે એવી હું આશા રાખું છું. પાટીદાર આગેવાનોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું હતું કે જો પોલીસ શનિવાર સુધી આ યુવકોની ધરપકડ નહીં કરે અને તેનો જાહેરમાં વરઘોડો નહીં નીકળે તો શનિવારે ગોંડલ બંધની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે હવે આ સમગ્ર મામલે એક નવો ટ્વિસ્ટ સામે આવ્યું છે. એ બે છે ને છોકરા બે છે ને મહિના દિવસના હેરાન કરતા હતા. પહેલાં એ હું અહીંયા જ્યારે અહીંયા છેટ આવતો ને તો ઘર સુધી છેટ ભેગા આવતા અને જ્યાં હું જાઉં ને પાછળ પાછળ આવતા. અને આ વખતે તો જ્યાં ત્યાં કોલેજ ચોકમાં બેઠા હતા ને એમ કરીને બોલાવતા હતા, પણ એની સામું ન જોયું ને તો ત્યાં ટ્યુશન સુધી પાછળ આવીને ધક્કો માર્યો તો મારા આ પગમાં વાગ્યું અને દાંડીથી ને પીવીસી પાઇપથી ને અહીંયા માર્યો. તો એ નિશાને તો અને પ્રાઇવેટ પાર્ટ જ્યારે મહિના દિવસ એટલે 30 વાર પ્રાઇવેટ પાર્ટ ખેંચ્યું એને. જ્યારે મળે ને ગાયડું બહુ બોલતા હતા. એ કંઈક બીડી લઈને બીડી સાફ કરીને કંઈક ગ્રીન કલરનું અંદર નાખીને પીવે અને એને એકવાર દારૂ પીવડાવવાની ટ્રાય કરી પણ હું ભાગી ગયો ને એટલે. અને એ કંઈક વ્હાઈટ કલરનું ઊંઘતા હોય, એને ઊંઘાડવાની ટ્રાય કરી, ઊંઘાડ્યું તે વ્હાઈટ કલરનું કંઈક નશાવાળું હતું. અહીંયા ઘર સુધી પાછળ આવીને રોજ એમ કે મારી નાખવાની ધમકી દે અને 2-3 વાર મારા પૈસા ચોરી કરી લીધા, 400-500 અને એકવાર 1000 રૂપિયા ચોરી કરી લીધા હતા. ત્યાં હું જતો હતો ને ત્યારે પછી હું જ્યારે મારા દાદા ભેગો જતો હતો ને તો ત્યાં આવીને ધમકી દીધી કે તું બાથરૂમમાં નહીં આવ્યો ને તો હું તને મારી નાખીશ, એવી ધમકી દીધી. જે હું દાદાને કહેવા ગયો ને તો એ કે હું તારા દાદાને મારી નાખીશ, તું એને કંઈ બોલ્યો નહીં તો
અને જ્યાં એ લેડીઝના એને બેક ફોટા પાડતા હતા ને તો એ જ્યારે હોય ને ત્યારે મારા બેક ફોટા પાડી લે અને એને ચડ્ડી ઉતારવાની ટ્રાય કરી હતી મારી. અને પ્રાઇવેટ પાર્ટમાં એને દંડોય માર્યો એકવાર. માર મારનાર દ્વારા સામી ફરિયાદ નોંધાઈ છે. કહેતા કે માર મારનાર જે શખ્સો હતા તેમણે સામી ફરિયાદ નોંધાઈ છે અને આ ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે આ યુવક એટલે પાટીદાર યુવક દ્વારા ફરિયાદીના બાળકની છેડતી કરાતી હતી. એટલે કે જાતીય સતામણીનો તેમણે આરોપ લગાડ્યો છે. તેમણે કહ્યું છે કે આ યુવક તેમના 10 વર્ષીય દીકરાના ગુપ્તાંગ ખેંચીને તેને પરેશાન કરતો હતો. અને એક સીસીટીવીમાં આ મામલે એક સીસીટીવી પણ સામે આવ્યા છે. સીસીટીવીમાં 10 વર્ષીય બાળક જતો હોય છે અને 2 એક્ટિવા પર યુવક તેની છેડતી કરતા હોય તેવા પણ સીસીટીવી સામે આવ્યા છે. ત્યારે હવે આ મામલે આગામી સમયમાં પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. આવા જ વિડીયો માટે આપ જોડાયેલો રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.